બરોબર છે, બરોબર છે. જય હો. તારો ભેડિયો વધી વોટા મારે છે. क्या बात है सर, क्या बात है सर. મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બ્રેક ના વિડીયોમાં ગેમમાં જોયું એ પ્રકારનું આપણે એડિટિંગ કરવાનું છે મિત્રો. આ તો મિત્રો મારે વિડીયો આવ્યા નથી તો વિડીયોમાં આપણે ટાઈમ મળવાના કારણે આપણે વિડીયો બનાવી શકતા નથી. તો આજે આપણે નવો વિડીયો એડિટિંગ કરવાનું છે મિત્રો. તો આથી એલએલ મશીન ઓપન કરી લેવાનું છે મિત્રો. અને હા બીજી વાત કે મારું મટીરિયલ આપણે ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામમાં જો જોઈન ના થયો તો જોઈન થઈ જાજો. તો મિત્રો આથી આપણે સોંગ આપેલું છે ને પ્રોજેક્ટ આપેલું છે તો તમારે સોંગ ઉપર જવાનું છે મિત્રો. સોંગ ઉપર જઈને આ બોક્સમાં જવાનું છે. બોક્સમાં જઈને આના પર ક્લિક કરવાનું છે. આના બોક્સમાં જવાનું છે. આના પર ક્લિક કરીને આથી કોપી લેટ કરી દેવાનું છે મિત્રો. કોપી લેટ કરીને આથી બે કાઢી દેવાની છે. બે કાઢીને પ્રોજેક્ટ ઉપર જવાનું છે. પ્રોજેક્ટ ઉપર જઈને અહીંયા બોક્સમાં છે. બોક્સમાં જઈને એનાથી પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે એટલે આપણે સોંગ પેલું આવી જશે. સોંગ આવી જાય એટલે આવી રીતે આના પર ક્લિક કરીને નીચે લાવી દેવાનું છે સોંગ. અને આ મિત્રો સોંગ આપણે ટેલિગ્રામમાં તમને મળી જશે. કારણ મિત્રો કામ થાય કે સોંગમાં આવતું નથી તો સોંગ આપણે ટેલિગ્રામમાં મળી જશે. હજુ સુધી જોઈન ના થયો ટેલિગ્રામમાં તો જોઈન થઈ જજો. અને હા બીજી વાત કે મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો મારી ચેનલને હજુ ફોલો ના કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી દેજો. લિંક આપેલી છે મિત્રો. તો ત્યાંથી આપણે સોંગ આવી જાય એટલે આવી રીતે લિરિક્સ લખેલી આપેલી છે તમને જોઈ શકો છો. એને સર લિરિક્સ આપેલી છે જે ચેન્જ કરવું એ તમને ચેન્જ કરી દેવાનું મિત્રો. આથી ફોટા આપણે એડ કરવાનો છે તો 19.3 ઉપર આવી જવાનું છે મિત્રો. તો આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને કલર ફિલ્મમાં જવાનું છે. કલર ફિલ્મમાં જઈને આના પર ક્લિક કરવાનું છે તો મિત્રો એથી તમારી ગેલેરી ખુલશે. ગેલેરી મારે ડાયરેક્ટ ફોટા લગાવેલા છે તે મારે ડાયરેક્ટ ફોટા આવે છે. તો અહીંયા બીજો ફોટો એડ કરવાનો છે. આના પર જવાનું છે. કલર ફિલ્મમાં જવાનું છે. કલર ફિલ્મમાં જઈને એડ કરી દેવાનો છે ફોટો. આ ફોટો આવી ગયો છે. તો મિત્રો મેં બે ફોટો એડ કર્યા એવી રીતે તમારે એડ કરી દેવાનું છે. અને આ બહુ બધા ફોટો એડ કરવા એવું તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે હું તો ફોટો એડ કરીને તમને બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધા ફોટો એડ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આથી આ બધા ફોટો એડ કરી દેવાનું છે. તો મિત્રો બે ફોટા આગળ એડ કરીને હતા એ બધા એવી રીતે ફોટો એડ કરી દેવાનું છે મિત્રો. તો આપણે તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારનું આપણે એડિટ થઈ ગયો છે. તો આથી આપણે ગેલેરીમાં સેવ કરવાનું છે તો ઉપર ઓપ્શન આપેલું જ છે. તો 180 પર રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.